નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 13મો આપણે માંદા શા માટે પડીએ છીએ. તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે અગાઉના લેક્ચરમાં આપણે અગાઉના વિડીયોમાં શું ભણેલા છે તો કે ભાઈ સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો ફેલાય તો ફેલાય કઈ રીતના, તો કે અમુક છે પાણી દ્વારા, અમુક સૂક્ષ્મ આપણે જે સૂક્ષ્મ જીવો છે ફેલાય છે કઈ રીતના ભાઈ, તો પાણી દ્વારા, હવા દ્વારા, એ બધી જે બધા પોઈન્ટ હતા તેના વિશે આપણે વિસ્તૃત રીતે અભ્યાસ કરેલો હતો. તમારી સામે આજના બોર્ડ ઉપર એક પોઈન્ટ મેં લખેલો છે. એ પોઈન્ટનું નામ શું છે તમે જોઈ શકતા હશો કે ભાઈ વિવિધ સૂક્ષ્મ જીવો દ્વારા થતા રોગો. કે સૂક્ષ્મ જીવોનો અર્થ શું થાય તો કે વાયરસ છે, બેક્ટેરિયા છે, પ્રજીવ છે, ફૂગ છે, કૃમિ એટલે કે આપણે સામાન્ય રીતે કૃમિ એટલે તમને ખબર હશે શું થાય છે, આપણે એને જીવડા કહેતા હોય છે, બરાબર છે. તો અહીંયા એવું લખવાનું નથી, અહીંયા કૃમિ લખવું પડશે દરેક વિદ્યાર્થીઓ. તો આપણે આ બધા સૂક્ષ્મ જીવો કહેવાય છે. આવા સૂક્ષ્મ જીવો દ્વારા આપણા શરીરમાં વિવિધ પ્રકારના રોગો ફેલાય છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના રોગો થાય છે. આ રોગો ફેલાય કઈ રીતના, તો કે હવા, પાણી, એના વિશેનો અભ્યાસ કર્યો તો, પરંતુ હવે જોવાનું છે કે જે આપણને રોગ થયો છે, માની લો કે મને શરદી થઈ છે, મને તાવ આવ્યો છે, તો એ તાવ અથવા તો શરદી કેનાથી થયો છે, એટલે કે વાયરસથી થયો, ભાઈ બેક્ટેરિયાથી થયો કે કેનાથી થયો. અમુક ચામડીના રોગો થાય છે. ઘણી વખત તમે જોતા હોય તો ચામડીના વિવિધ પ્રકારના જે સ્કિન રિલેટેડ ડિસીઝ, બરાબર છે, ચામડીના અનુલક્ષીને અમુક પ્રકારના જે રોગો થતા હોય છે, તો એ કેનાથી થાય? એ વાયરસ અને બેક્ટેરિયાથી થાય છે? તો કે ના, મોસ્ટ ઓફ એ જે છે ને એ ફૂગથી થતા હશે. તો જોઈએ કે ભાઈ વાયરસ દ્વારા ફેલાતા રોગો એટલે કે વાયરસ જે હોય એનાથી થતા રોગો ક્યાં છે, બેક્ટેરિયા દ્વારા થતા રોગો ક્યાં છે, ફૂગ દ્વારા થતા રોગો ક્યાં છે, પ્રજીવ દ્વારા થતા રોગ ક્યાં છે, અને કૃમિથી થતા રોગ ક્યાં છે. અહીં પ્રજીવ એટલે કોણ આવશે ખબર છે છોકરાઓ? તો કે પ્રજીવ એટલે આપણે જે મચ્છર જે છે એ, તદ ઉપરાંત મચ્છર ઉપરાંત અમુક રોગ એવા હશે કે એ પ્રજીવથી આપણા શરીરમાં વિવિધ પ્રકારના રોગો થતા હશે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કાલા આજાર, તમે નામ ન સાંભળ્યું પણ કોઈ વખત ગૂગલમાં કે સર્ચ મારજો કાલા આજાર ને એનો જે રોગ જોજો કે અલગ જ પ્રકારનો હશે. શું કામ? તો કે એ સામાન્ય રોગ નથી કાલા આજાર. શરદી તો તમને એમાં શરદીમાં ખબર હોય, તાવમાં ખબર હોય. શું કામ? તો કે આપણે ઘણી વખત ભાઈ વર્ષમાં એકાદ વાર તો થાય જ છે, બરાબર છે. ભગવાને ગિફ્ટમાં આપેલું છે એ રીતનું છે કે વર્ષમાં એકવાર તો આપણો કેમ બર્થડે છે એકવાર આવે છે, જન્મદિવસ એકવાર આવે વર્ષ, એ રીતના આ વર્ષમાં એકવાર તો આવે છે. તો હવે નેક્સ્ટ જોઈએ બીજી વાત કે વાયરસ દ્વારા થતા રોગો, વાયરસથી થતા રોગો ક્યાં ક્યાં છે, બરાબર? તો જોઈએ. સામાન્ય શરદી, જે આપણે દરેક લોકોને જે વાયરલ ઇન્ફેક્શન દ્વારા જે શરદી થાય છે, સામાન્ય શરદી. ઇન્ફ્લુએન્ઝા, એ વાયરસથી થાય, H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસ. ડેન્ગ્યુ તાવ, બરાબર છે, ડેન્ગ્યુ છે એ પણ વાયરસથી થતો રોગ છે. એડ્સ, HIV એડ્સ, એડ્સ જે છે જીવલેણ રોગ છે. એડ્સ વ્યાની જે વ્યક્તિ છે એને બીજું કંઈ ના થાય, એની જે ઇમ્યુનિટી સિસ્ટમ હોય ને, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ હોય ને, એ ધીરે ધીરે ઘટી જાય. રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે ઓટોમેટિકલી જે છે તમે વિવિધ રોગનો ભોગ બનો છો એમ કહેવાય. કે તમારા જે શરીર છે એમાં વિવિધ તમને પ્રકારના રોગો થાય. દાખલા તરીકે સામાન્ય શરદી હોય ને એમાંથી મોટી શરદી અથવા તો ન્યુમોનિયા, એવા જે વિવિધ પ્રકારના રોગો થાય કે જે જીવલેણ હશે. તો જે એડ્સ વાળી વ્યક્તિ હોય ને રોગ પ્રતિકારક શક્તિ સાવ ઘટી જાય. તમારા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છોકરાઓ ઘટી જાય ને એટલે તમને વિવિધ રોગ થવા માંડે. દાખલા તરીકે સામાન્ય તાવ હોય તો એમાંથી ઝેરી તાવ આવી જાય. શું કામ? તો કે તમારી રોગ પ્રતિકારક શક્તિ કેવી થઈ ગઈ? ઓછી. એ એડ્સમાં થાય. બેક્ટેરિયા દ્વારા થતા રોગ ક્યાં છે? તો કે ટાઇફોઇડ. આ જે છે એ થાય છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા.
પછી છે તાવ, કોલેરા, બરાબર. કોલેરા જે છે તમને ખબર હોય છે કેના દ્વારા ફેલાય છે, તો કે પાણી દ્વારા. એમાં ડાયરિયા એટલે કે ઝાડા થઈ જાય છે ભાઈ, કેમાં તો કે કોલેરા. પછી છે કે એન્થ્રેક્સ અને ક્ષય એટલે કે ટીબી. આ બધા રોગો છે, બધા નામ યાદ રાખવા પડશે. બધા એક માર્કના પ્રશ્ન છે. હજી એકવાર બોલું છું છોકરાઓ કે આ બધા પ્રશ્ન જે છે કેટલા માર્કના છે, તો કે એક માર્કના છે. આમાંથી એક માર્કના પ્રશ્ન ઘણા બધા પૂછાઈ શકે છે. નેક્સ્ટ, કયો ફૂગ દ્વારા થતા રોગો કયા છે? તો કે ઘણા બધા ચામડીના રોગો એવા છે કે જે આપણને કેના દ્વારા થાય, તો કે ફૂગ દ્વારા થાય. મોસ્ટ ઓફ ઘણા બધા રોગો છોકરા એવા છે કે જે તમને ચામડીના અમુક રોગો થાય છે, ખરજુ, નાન, તેન, એવા ઘણા બધા રોગો થતા હોય. તો એ થાય કેના દ્વારા, તો કે ફૂગ દ્વારા. પ્રજીવથી થતા રોગ છે મેલેરિયા અને કાલા આઝાર. મેલેરિયા થાય છે, પ્રજીવથી થાય છે, આપણે જોયેલું હતું કેના દ્વારા થાય છે, મચ્છર દ્વારા. અને કાલા આઝાર જે છે એ પણ પ્રજીવથી ફેલાતો રોગ છે. લાસ્ટ છે કૃમિ, તો કે હાથી પગો. એક પગ તમે જો તો સામાન્ય આપણી જેવો હોય, અને એક પગ જો તો હાથી જેવો, એટલે કે બહુ જાડો થઈ જાય છે. જે તમારો જે પગ હોય એ વધુ પડતો હાથી પગાવાળો કોઈ વ્યક્તિ તમે જોજો, બરાબર છે. તો એક પગ સામાન્ય માણસ જેવો હોય છે, અને એક પગ જે છે બહુ વધુ પડતો, એનું નામ છે હાથી પગ. એ પણ જીવલેણ રોગ છે અને એ કૃમિથી થતો રોગ છે. તો તમારી સામે જે બધા છે નામ યાદ રાખવા પડશે છોકરા. પેલા તો પ્રજીવથી કે ભાઈ સૂક્ષ્મ જીવોનો અર્થ શું થાય? સૂક્ષ્મ જીવમાં સમાવેશ કોનો થાય? તો કે વાયરસ છે, બેક્ટેરિયા છે, પ્રજીવ છે, કૃમિ છે, ફૂગ છે, દરેકનો સમાવેશ થાય છે સૂક્ષ્મ જીવોમાં. તમે ધોરણ 8 માં ભણ્યા જશો છોકરાઓ કે સૂક્ષ્મ જીવો કેટલા પ્રકારના છે, ક્યાં ક્યાં, દરેક વિશે માહિતી જોઈ લેતી. તો હવે એ બધા દ્વારા અમુક પ્રકારના નિશ્ચિત પ્રકારના રોગો ફેલાતા હોય છે. એ રોગના નામ યાદ રાખવા પડશે. તમને પૂછે કે ભાઈ કોલેરા કેના દ્વારા ફેલાય છે, તો કે વાયરસ દ્વારા, બરાબર ને? તો એ ખોટું પડશે. શું કામ? તો કે કોલેરા કેના દ્વારા ફેલાય, તો કે બેક્ટેરિયા દ્વારા ફેલાય. પછી એમ પૂછે કે સામાન્ય શરદી કેના દ્વારા ફેલાય, તમે ડાયરેક્ટ કહેશો કે એ બેક્ટેરિયા દ્વારા. ઊંધું ઘણી વખત થઈ જાય, ઉલટું થઈ જાય છે, ઓપોઝિટ. તો એ ખરેખર વાયરસ દ્વારા ફેલાય છે. તો દરેકના નામ છે યાદ ના. ઇન્ફ્લુએન્ઝા તો પૂછાય જ છે કે ઇન્ફ્લુએન્ઝા છે એ કેના દ્વારા ફેલાય, તો કે H1N1, બરાબર છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસ H1N1 આ વાયરસનું જે એક નામ છે, એ વાયરસ દ્વારા ફેલાય છે ઇન્ફ્લુએન્ઝા. એડ્સ છે એ પૂછાય. એડ્સ છે કેના દ્વારા, તો કે વાયરસ. પણ વાયરસ કયો, તો કે HIV, હ્યુમન ઇમ્યુનો જે વાયરસ છે એના દ્વારા એડ્સ છે ફેલાય છે. તો તમારી સામે છોકરાઓ 2 મિનિટ રાખું છું. આજના લેક્ચરમાં આપણે આ ભણવાનું છે, અને આપણે એક રોગ પ્રતિકારક જે છે કે ભાઈ રોગ પ્રતિકારકતા એટલે શું તેની વ્યાખ્યા ભણવાની છે. પણ તે પહેલા દરેક વિદ્યાર્થીઓ તમારી સામે 2 મિનિટ રાખું છું. આ વ્યવસ્થિત રીતના લખી જાજો. IMP છે. IMP કેમ છે, તો કે આમાંથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન, ટૂંકા પ્રશ્ન એટલે કે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પૂછાય, બરાબર છે. ખરું ખોટું પણ પૂછાઈ શકે છે. એટલા માટે આ તમારા માટે IMP કરજો છોકરો. 2 મિનિટ રાખું છું. દરેક વિદ્યાર્થીઓ પહેલા લખી લ્યો. ત્યાર પછી છોકરાઓ નેક્સ્ટ પોઈન્ટ છે, બીજી વ્યાખ્યા એવી છે કે રોગ પ્રતિકારકતાની વ્યાખ્યા આપો. અને આ વ્યાખ્યા તમારા માટે મોસ્ટ IMP
1 માર્ક માટે. રોગ પ્રતિકારકતાનો અર્થ શું થાય? એની વ્યાખ્યા શું છે? તો કે રસીકરણ દ્વારા. હવે તમને ખબર છે કે વેક્સિનેશન હાલના સમયમાં કોરોના સામેની જે રસી છે વિકસાવવામાં આવે છે. દરેક આવા ન્યૂઝ સાંભળતા હશો તો ભાઈ રસી શું છે? તો કે રસી ખરેખર માની લો કે ભાઈ કોઈ એક રોગ થયો છે તેની સામે આપણને એક અમુક પ્રકારની રસી આપવામાં આવતી હોય છે. જો પોલિયો જે છે એ પોલિયોને આમ લખ્યું હોય કે 2 બૂંદ જિંદગી કે એમ કહીને પોલિયોના ટીપા પીવડાવે છે, તો એ શું ખરેખર એ વેક્સિન છે, એ રસી છે. તો એમાં કરવામાં શું આવે છે? તમને એ પોલિયો મીન્સ કે રસી આપવામાં આવે છે પોલિયોની, તો તેના લીધે તમને ભવિષ્યમાં જે પોલિયો જે છે એ થશે નહીં. એનું રીઝન શું છે? એનું કારણ શું છે? ખરેખર રસીકરણ છે શું? એના વિશેનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. આપણે આના પછીના પ્રશ્નમાં કરશું, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં કરશું. પણ એના પહેલા વ્યાખ્યા છે સમજશું કે ભાઈ રસીકરણ દ્વારા એટલે કે વેક્સિનેશન દ્વારા, વેક્સિનેશન એટલે રસીકરણ, ઇંગ્લિશમાં શું કહેવાય એને? રસીને વેક્સિન કહેવાય. તો કે રસીકરણ દ્વારા રોગ પ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સર્જીઓ દાખલ કરવામાં આવે છે. એનો અર્થ શું થયો? તો કે જ્યારે આપણું શરીર છે એ આપણું શરીરમાં દરેક માણસની જે ઇમ્યુન સિસ્ટમ જે છે એટલે કે રોગ પ્રતિકારક જે શક્તિ છે દરેક માણસમાં અલગ અલગ પ્રકારની હશે. કે ભાઈ કોઈ 2 વ્યક્તિ છે, 2 વ્યક્તિ કોઈ શરદી થયો છે, ત્રીજા 3 વ્યક્તિઓ છે, એમાંથી એક વ્યક્તિને શરદી છે, એની સાથે બીજા 2 વ્યક્તિઓ છે. તો આ 2 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિને ચેપ લાગે છે, કેનો? તો કે શરદીનો, ને એક વ્યક્તિને ચેપ લાગતો નથી, કેનો? તો કે શરદી. તો આનું રીઝન શું છે? આનું કારણ શું? તો કે 2 જે વ્યક્તિઓ છે તેની જે ઇમ્યુન સિસ્ટમ છે એટલે કે એની જે રોગ પ્રતિકારક શક્તિ છે 2 વ્યક્તિઓની કેવી હશે? તો કે અલગ અલગ હોય છે. દરેક માણસ જે છે એની જે ઇમ્યુન સિસ્ટમ છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે એ કેવી હોય? અલગ અલગ. તો રસીકરણ દ્વારા રોગ પ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સર્જીઓ દાખલ કરવામાં આવે છે. દાખલા તરીકે પોલિયો કરતા કોઈ, માની લો પોલિયો કરતા કોઈ સૂક્ષ્મ જીવો છે, અથવા તો કોરોના લઈ લે આપણે હાલના સમયમાં છે, તો એના દ્વારા આપણે સમજાવીએ કે ભાઈ કોરોના જે છે એ તમને ખબર કે એનાથી થાય છે, વાયરસ કે બેક્ટેરિયા? તો કે કહી શકો વાયરસ. તો આ જે વાયરસથી થતો એક કોરોના નામનો એક રોગ છે એનું માની લો કે આગળના સમયમાં અમારા રસી વેક્સિનેશન અપાશે, એટલે કે રસી દરેક વ્યક્તિઓને અપાશે. તો એમાં કરે છે તો કે કોરોના કરતા જે વાયરસ છે ને એ વાયરસ ને આપણા શરીરમાં ખરેખર રસી શું છે? તો કે વાયરસ જ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે. પણ એ વાયરસ કેવા હોય? તો કે મૃત હોય, એ જીવિત હોય નહીં, એ કાર્યશીલ હોય નહીં. બરાબર છે? એટલે એ લોકોએ કીધું છે કે રસીકરણ દ્વારા રોગ પ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સર્જીઓ દાખલ કરવામાં આવે છે. નિશ્ચિત પ્રકારના ચેપી સર્જીઓ દાખલ કરે. કોરોના કરતા, જો કોરોનાની રસી અપાતી હોય તો એમાં કોરોના કરતા વાયરસ છે ને એ આપણા શરીરમાં દાખલ કરવા, પણ એ વાયરસ કેવા હશે? તો કે મૃત હોય, એ પોતે એક પ્રકારનું કાર્ય કરશે નહીં. એટલે આપણા શરીરમાં જે એન્ટીબોડી બધા આવેલા છે એ શું કરશે? એ વાયરસને ડાયરેક્ટ મારી નાખશે. એને તો ખબર ના હોય આપણા શરીરમાં જે એન્ટીબોડી તમે આવેલા હોય છે એને તો ખબર ના હોય. બરાબર છે કે આ જે છે કોરોના વાયરસ વાળો જે વાયરસ છે એ મૃત છે કે જીવિત? એ શું કરશે? ડાયરેક્ટ તો કે એને મારી નાખશે. તો હવે ને આ બધા જે હોય છે મીન્સ કે કોણ? તો કે એન્ટીબોડી આવશે, એન્ટીજન આવશે. પણ અહીંયા જે છે એન્ટીબોડી, તો એ પોતાનો એક ગુણધર્મ હોય છે કે કોઈ વાયરસ છે, બેક્ટેરિયા છે, એને મારે છે. તો એ કેવી રીતના મારે છે યાદ રાખવાનો ગુણધર્મ ધરાવે છે. તો હવે જ્યારે ખરેખર કોઈ જીવિત, માની લ્યો રસી આપ્યા બાદ કોઈ જીવિત કોરોના વાયરસ આપણા શરીરમાં દાખલ થાય છે, તો ડાયરેક્ટ આપણે જે શરીરમાં આવેલા એન્ટીબોડી, એન્ટીજન ડાયરેક્ટ એની ઉપર શું કરશે? એન્ટીબોડી શું કરશે? તો કે હુમલો કરશે અને વાયરસને શું? તો કે મારી નાખશે. શું કામ? તો કે એને હવે ખબર પડી ગઈ છે કે આ વાયરસ જે છે એને મારવો કેમ, આ બેક્ટેરિયા છે એને મારવો કેમ. તો આવી રીતના જે છે કાર્ય કરે છે કોણ? તો કે રસી. બરાબર છે? વેક્સિન, સામાન્ય રીતે આપણે એને વેક્સિન કહેતા હોય છે. તે રોગકારક જીવાણુની નકલ કરે છે જેને રસી દ્વારા શરીરમાં દાખલ જો છે કે રસી દ્વારા આપણા શરીરમાં દાખલ કરવામાં આવ્યો. એ ખરેખર વાયરસ જ છે, પણ એ વાયરસ કેવા છે? તો કે મૃત હોય. તે વાસ્તવમાં રોગ કરતા નથી. માની લો કે તમે રસી આપે છે, રસીમાં શું છે? તો કે ભાઈ એ વાયરસ જ છે,
પરંતુ એ વાયરસ કેવા છે તો કે મૃત છે, એટલે આપણા શરીરમાં જઈને કોઈ રોગ નહીં કરે, પરંતુ ભવિષ્યમાં થનારા રોગો સામે રક્ષણ આપે છે. કઈ રીતના આપે હમણાં બોલ્યો છું કે જેવા માની લ્યો, જો તમને સમજાવું છું છોકરાઓ, આ ખરેખર રસીકરણમાં આવશે, પણ એની પ્રાથમિક માહિતી આપું છું કે આ કોઈ વ્યક્તિ છે, આ વ્યક્તિને આપણે આપીએ છીએ રસી. કેની રસી આપીએ? માની લો કે ભાઈ કોરોના છે હાલના સમયમાં, તો એ દ્વારા સમજાવું છે કોરોનાની રસી આપીએ છીએ. તો ખરેખર આપણે આને રસી જ્યારે આપણે આપીએ છીએ કોરોનાની, ત્યારે એમાં હોય શું? રસીમાં શું હોય? વેક્સિનમાં હોય શું? તો કે કોરોના વાયરસ જ હોય છે. પણ વાયરસ કેવો હોય? તો કે મૃત હોય. એટલે કોરોના વાયરસ અંદર જઈને ખરેખર આના શરીરમાં એક પ્રકારનો રોગ નહીં કરે, પરંતુ આના શરીરમાં આવેલા હોય છે એન્ટીબોડી, એન્ટીજન, બરાબર છે. તો એન્ટીબોડી નું કામ શું? તો કે આ કોરોના વાયરસ જે છે એને શું કરશે? ડાયરેક્ટ મારી નાખશે. સૈનિક જેવું કામ કરે છે. જો આવું બધું આવતું તમને પેલા 7મા 8મા ભણો તો શું કરશે? ડાયરેક્ટ આને, આ વાયરસને મારી નાખશે. અને આ જે એન્ટીબોડી જે હોય ને એને એની પાસે એક પ્રકારનો નિશ્ચિત ગુણધર્મ છે કે પોતે કઈ રીતના આ વાયરસને માર્યો ને યાદ રાખી શકે. ખરેખર આ વાયરસ મૃત જ છે, પણ આને ખબર નથી એન્ટીબોડીને કે આ વાયરસ મૃત છે કે જીવ. એટલે ડાયરેક્ટ આની પર એટેક કરશે, હુમલો કરશે અને શું કરે? આને મારી નાખે. હવે ખરેખર ભાઈ કોઈ વખત માની લો કે કોરોનાનો વાયરસ, બરાબર છે, કોરોનાનો વાયરસ કે જે કેવો છે હવે મૃત નથી, જીવિત દાખલ થયો કોરોના વાયરસ. કેમાં? તો કે આ જે વ્યક્તિ છે એના શરીરમાં. તો ડાયરેક્ટ આ એન્ટીબોડીને ખબર છે કે આ વાયરસને કેમ મારવો, એની ઉપર કેમ હુમલો કરવો. ડાયરેક્ટ શું કરશે? એન્ટીબોડી આ જીવિત કોરોનાનો વાયરસ છે એની ઉપર હુમલો કરશે અને એને શું કરશે? નાશ કરશે. તો આ જે છે એ ખરેખર રસીકરણમાં આવશે, ત્યારે ફરી પાછું બોલીશ, સમજાવીશ. પરંતુ આ જે રોગ પ્રતિકારક જે વ્યાખ્યા સમજવા માટે તમને જે શબ્દ છે રસીકરણ, એના વિશે મેં પ્રાથમિક માહિતી આપી. તો આ વ્યાખ્યા તમારા માટે આપી કરજો છોકરાઓ. આ વ્યાખ્યા પૂછાય એવી છે. બોર્ડ ઉપર તમારી સામે 2 મિનિટ રાખેલી છે, દરેક વિદ્યાર્થીઓ આ લખી લો.